જો આની અંદર છે પણ આપણે હમણાં ખોલશું નહીં. હેલો નમસ્તે, સ્વાગત કરું છું તમારું એક નવા વિડીયોમાં. આજનો નવો વ્લોગ છે સ્ટાર્ટ કરીએ. સવારનો ટાઈમ છે, સવારના વાગ્યા છે 9:30. બેડરૂમ છે ને ક્લીન કરી લીધો છે ને આજે છે ને સોફાના કવર છે ને એને ધોવા કાઢવાના છે, એટલે બધા જ કવર છે ને કાઢીને ધોવા નાખી દઉં. 2 મારા ડ્રેસ છે ને હાથેથી વોશ કરવાના છે. એટલે ચાલો આજના વ્લોગની શરૂઆત કરીએ. અને ચેનલ પર નવા હો તો જરૂરથી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આજનો વ્લોગ સ્ટાર્ટ કરીએ. તો આ બધા જ કવર છે ને ધોવામાં નાખવાના છે. સવારના છે ને ઘરની કાંઈ હાલત આવી છે એટલે બધા જ કવર છે ને સૌથી પહેલાં ધોવામાં નાખી દઉં ને, એટલે સવારમાં મશીન થઈ જાય ને તો પછી આમ સુકાવીને તો જલ્દીથી છે ને સુકાઈ જાય. તો સાંજે પાછા મને કવર ચડાવવા હોય, આવી રીતના એક સેટ કરવા હોય તો સોફા ઉપર થઈ જાય. જો બધા જ છે ને કવર કાઢીને ધોવા માટે નાખી દઈશ, એટલે બધા જ એક સાથે જ આવી જશે મશીનમાં. ખાલી કવર છે ને એ જ નાખીશ. એટલે કપડાં છે ને આજ બહુ બધા નથી, હાથેથી ધોવાના 2-3 જોડી છે ને તો એ જ વોશ કરવાના છે. એટલે આ કાઢીને પેલું મશીન છે ને એ ચાલુ કરી દઈશ, એટલે ઘરનું કામ કરું ને ત્યાં સુધી આ પણ થઈ જાય. અને જો આટલા કપડાં છે ને હાથેથી ધોવાના છે, નવા ડ્રેસ ને છે એટલે કલર જાય ને એટલે એ હાથેથી જ વોશ કરવાના છે. ને આ બધા જે કપડાં છે ને કાઢીને મેં મૂક્યા છે, આમાં બધી સિલાઈ કરાવવાની ને ડબલ સિલાઈ ને એ બધા છે, તો એ સાંજ જઈશું કરાવવા માટે. તો કંઈક આવી રીતે જો સવારના ઘરના કામની શરૂઆત છે ને મેં કરી છે. અને ચા નાસ્તો ને બધું થઈ ગયું છે મારું. અને આ સાડી છે ને હજી મેં રોલ પ્રેસમાં નથી આપી, તો ફરીથી તમને લોકોને દેખાડું છું. તો મેં લીધી તો છે પણ મને આમ થોડુંક મન થયા કરે છે કે સારી લાગે છે કે શું. એટલે હું વિચારતી હતી કે કાકા આવે તો ચેન્જ કરાવી લઉં કે પછી આ જ સાડી રહેવા દઉં. જો કે કલર બી મને ગમે છે, તો તમે લોકો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, કોમેન્ટ કરજો કે હું આ સાડી રહેવા દઉં કે ચેન્જ કરું. તો હું વિચારું છું કે શું કરું. એમ તો ફરીથી જો તમને દેખાડતી હતી અને હજી મેં રોલ પ્રેસમાં નથી આપી, એટલે થોડુંક આમ મને થતું હતું. એટલે તો જરૂરથી મને કોમેન્ટમાં તમે લોકો જવાબ આપજો કે આ કલર સારો છે, સાડી રહેવા દઉં તો હું ચેન્જ નહીં કરું. તો જો એને પણ હમણાં મેં એમ જ હાલગડી મૂકી દીધી છે. અને આ બધા જે સોફા છે ને એને હવે એકદમ સારી રીતે ઝાપટવાના છે, કેમ કે આપણે બેસીને એટલે ઝીણો કચરો બહુ બધો નીચે આમ જમા થઈ જાય છે. જો તમને દેખાડું તો નાનું આમ ડસ્ટ ને આમ વરિયાળી ને બધું આમ ઝીણો કચરો એટલો બધો નીચે આમ કવરની નીચે રહી જાય છે કે આપણને સાફ કરીને ત્યારે ખબર પડે કે આટલો બધો સોફા ઉપર કચરો છે. એટલે બધા જ કવર કાઢીને ચાલો એકદમ સોફાને છે ને ઝાપટી કરીને એકદમ સારી રીતના નીટ એન્ડ ક્લીન કરી દઈએ. એટલે જો સરસ રીતે એકદમ ઝાપટી લઈશ, બધા જ જે કચરો હોય ને એ નીકળી જાય. તો મારી પાસે છે ને વેક્યુમ નથી, એનાથી બધો જ કચરો સારો આમ નીકળી જાય છે, એની અંદર આવી જાય છે. એટલે વિચારું છું વેક્યુમ ક્લીનર લેવાનું, બટ જોઈ હવે ક્યારે મુહૂર્ત આવે છે. તો એનાથી છે ને સોફા અને એવું બધું વિન્ડોમાં જે આપણે જાળીવાળી વિન્ડો ને બધું સારી રીતે એકદમ ક્લીન થઈ જાય છે. એનાથી કચરો છે ને બધો પ્રેશરથી અંદર આમ ચાલ્યો જાય છે, અંદર આવી જાય છે, એટલે ઇઝી થઈ જાય છે. જો હવે હું ક્યારે મારું લેવાનું થાય છે, લેવું તો છે જ મને. અને આ જો બધા છે ને કપડાં હાથેથી ધોવાના સાઈડમાં મૂકીશ ને મશીન છે ને એ ચાલુ કરી દઈશ. અને ત્યાં સુધી છે ને આ બધા કુશન છે ને એ હું અહીંયા મૂકી દઈશ. એ કવર પણ ધોવાના છે પણ એ આજે નહીં, એ હું કાલ કાઢીશ. પછી એક સાથે બધા છે ને મશીનમાં છે ને માય નહીં, એટલે આને અત્યારે એમને એમ જ ગોઠવી દઈશું. હોળી પછીની જે સાફ સફાઈ છે ને હજી મારી ચાલુ જ છે. કાંઈ ને કાંઈ થોડું છે ને સફાઈ કરું જ છું. તમારા લોકોને થઈ ગઈ સફાઈ કે શું, કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ને જો હવે છે ને બહાર સૌથી પહેલાં તો છે ને આ કવર છે ને એ વોશ કરવા માટે મૂકી દઈશ, એટલે ઘરની અંદર મારું કામ કરું ત્યાં સુધી વોશ થઈ જાય. અને જો અહીંયાથી સેટ કરી દઈશ કે અલગ બધું આવી રીતના કપડાં કેમાં આપણને ધોવાના કઈ ટાઈપના કપડાં છે એવી રીતનું એ બધું સેટિંગ છે. એટલે અહીંયા સેટ કરીને કપડાં છે ને વોશ થવા માટે મૂકી દઈશ.
ઝાડુ ફટાફટ થઈ ગયા, ચા પાણીના વાસણ પણ કરી લીધા છે, ગેસ સ્ટવને ક્લીન કર્યો, અહીંયા ભાત પલાળીને મૂક્યા છે, લોટ બાંધી લીધો છે, ને હવે છે ને હેર વોશ કરવાના છે. અને 2 જોડી મારા ડ્રેસ છે ને જે નવા છે, જે કલર જાય એટલે પછી મશીનમાં તો નખાય નહીં, એટલે હાથેથી વોશ કરીને પછી મારું માથું ધોવાનું છે ને તો હેર વોશ પણ થઈ જાય. અને આમાં છે ને જો પ્રસાદી છે, તો પ્રસાદી છે તો ચાલો થોડું સિંગ હતી ને દેખાઈ ને એટલે થોડું ખાઈ લઉં. તો છે ને રાત્રે અમારે કોલોનીની ઓખારણ છે ને 3 દિવસની, તો એ છે. તો કાલ પહેલો દિવસ હતો તો મેં કાલ તો કાંઈ શૂટ નહોતું કર્યું. આજે છે ને આરતીનો અમારો વારો છે, એટલે 9:15 છે ને ઘરનું કામ બધું કમ્પ્લીટ કરી રેડી થઈને ત્યાં નવરાત્રીનો જે ચોક છે ને ત્યાં પહોંચવાનું છે. એટલે આજે અમારી આરતી છે ને થોડું ઘણું શૂટ કરીશ. અને કાલ છે ને અમે મારી બેનને આવ્યા હતા ને ગેસ્ટ હતા ઘરે, એટલે મને પહોંચવામાં 10:30 હું ત્યાં ગઈ હતી. પછી શું કરું, કેમ કે અડધી પોણી કલાકની જ વાર હતી, એટલે કથા ચાલુ હતી, પછી મેં કાંઈ શૂટ નહોતું કર્યું. આજે અમારી આરતી છે ને એટલે આજ થોડું એક ઝલક જેટલું કંઈક શૂટ કરીશ. અને ચાલો હવે છે ને બધા કપડાં 2-3 જોડી છે ને વોશ કરી આવું ને હેર વોશ કરી આવું ને પછી રસોઈની તૈયારી કરીએ. જો હેર વોશ છે ને એ પણ કરી લીધા છે ને સુકાઈ ગયા છે. રસોઈની તૈયારી છે ને એમાં શાક વઘારી લીધું છે ને પછી છે ને મારી દેરાણી છે ને મામાજીની દીકરાનો એનો ફોન આવ્યો કે સાડી બાંધણી ને બધી વેચાવા આવી છે, પણ મને લેવી છે ભરેલી બંધેજ, એટલે કે ઝીણી ઝીણી જે બંધેજ આવે છે ને. તો એક દુપટ્ટો ગમી ગયો ને તો લેતી આવી, આખો દેખાડું તમને. તો જો આ દુપટ્ટો છે ને એ એમ જ લીધો છે કે આપણે ગરમીમાં બહાર જઈએ ને તો કામ લાગે બાંધવામાં. પ્યોર કોટન નો જ છે, એટલે આપણે શું ગરમીમાં ગાડી ચલાવતા હોય, ગાડી ચલાવવામાં ને મોઢું બાંધવામાં કામ લાગે. તો જો આવો છે પિંક કલર નો. કલર બધા આવા જ હતા, પણ એક લઈ લીધો એટલે આમ મોઢું બાંધવું હોય ને મોઢવામાં કામ લાગે ગરમીમાં આવી રીતના. એટલે જો આ લીધો છે, કલર સરસ છે, પ્યોર કોટન નો છે ને આવો છે જો. તો અમે છે ને બંધેજ વાળી બધી દેરાણી જેઠાણી છે ને સાડી લેવાના છે, પણ જ્યારે આવશે ને ત્યારે દેખાડીશ, કેમ કે થોડોક સમય લાગશે એમ કહેતા હતા કાકા કે બનવા માટે કને દીધી છે એમ. એટલે એવું છે આજવારીઓ સાડીમાં મને એમ થતું હતું રાખું કે શું, જોઈશ જો કાકા બીજી લઈ આવશે ને કાંઈક ચેન્જ કરવાની હશે તો કરીશ. એટલે મન છે ને હકું ડકું થાય છે કે રાખું કે ન રાખું, રાખું કે ન રાખું. ઘણી વખત એવું થાય કે આપણે કાંઈ વસ્તુ લઈ તો લઈ, પણ પછી પાછળ એવું થાય કે રાખું કે નહીં એમ. એટલે મારે એવું થાય છે જોઈએ. ચાલો હવે ફટાફટ છે ને રોટલી કરી લઉં. શાક બસ થઈ ગયું છે, જરીક જ વાર છે. ભાત તો થઈ જ ગયા તો હમણાં જ આવી, એટલે બાજુમાં 2 ગલી મૂકીને જ મારા દેરાણી રહે છે, મામાજીનું ઘર છે તો ત્યાં ગઈ હતી. એટલે ચાલો હવે ફટાફટ છે ને રોટલી બનાવી લઉં. સાંજના છે ને 4 વાગ્યા છે અને આ કવર છે ને સોફાના બધા સુકાઈ ગયા છે, તો એને પણ ચડાવવાના છે. બધા સરખી રીતે પાથરી દઉં અને કાંઈક ફ્રૂટ છે ને એ પણ બેસીને ખાઈ લઈએ. એટલે સિઝનનું જે પણ કાંઈ ફ્રૂટ હોય ને સાંજે 4 વાગે ઉઠીને હું ખાઈ લઉં છું. પણ હમણાં છે ને બધું સ્કીપ થતું હતું, શિયાળો છે ને તો મને સિવાય ઓછું શરદીનો કોઠો ને, એટલે જો આજકાલ છે ને મારું વજન પણ વધી ગયું. આમ ચહેરો છે ને એકદમ ગોલું મોલું જેવું લાગે છે, એટલે બહુ જ આમ મને પોતાને લાગે છે બધા કપડાં ફિટ થાય છે, કેમ કે બધું જ હમણાં છે ને મારું યોગા અને વોકિંગ બધું જ બંધ થઈ ગયું છે. સાંજના ટાઈમે જે જાતી હતી ને હમણાં ઠંડીના કારણે પછી વચ્ચે મારી થોડી તબિયત બગડી ગઈ, બધું મેં સ્કીપ કર્યું હતું. વચ્ચે વાળી 1-2 દિવસ સ્ટાર્ટ કર્યું હતું, પછી મોરાર બાપુની કથા હતી ને એટલે 9 દિવસ યોગા ને બધું બંધ રાખ્યું હતું. હમણાં 2-3 દિવસથી પાછું નથી જવાતું, કાંઈક ને કાંઈક સાંજે કામ નીકળી જ આવે છે માર્કેટ જવાનું. તો હવે છે ને રેગ્યુલર થાવું છે. આ મોઢું છે ને બહુ જ આમ લાગે છે મારા, પેલા સીધા છે ને આ ગટ્ટા છે ને એ જ આમ ગોલું મોલું જેવા થતા જાય છે. ચાલો છે ને કાંઈક ફ્રૂટ ખાઈ લઈએ. પછી આજ વિચાર છે ગામમાં જવાનું, થોડું કામ છે અને દેરાણી પાસે પણ જવાનું છે. બ્લાઉઝ ને સીવડાવવાનું, જેના ઘરે સવારે ગયા હતા જે સાડી ને આવવાની છે. પાછા કાકા સાંજે આવવાના છે, જોઈશ હવે ડ્રેસ લઈ આવવાના છે. મારે વિચાર તો ઓછો છે, પણ જો ગમી જશે તો લઈશ. તો ચાલો ફટાફટ ફ્રૂટ ખાઈ લઉં. પછી ત્યાં સીવડાવવા માટે જવાનું છે, બ્લાઉઝ ને એ બધું મારા દેરાણીને સીવડાવવાનું છે. અને મારા પણ છે, પણ અમુક થોડુંક હજી મારે સાડીમાં થોડુંક આમ કંઈક કરવાનું વિચારું છું, એટલે પછી દઈશ. બીજા બધું ડબલ સિલાઈ ને મરાવવાની છે ને તો એ બધું કરાઈ આવી. ચાલો ફટાફટ ફ્રૂટ ખાઈને પછી જઈએ અને કપડાં પણ ચેન્જ કરી લઉં, કેમ કે ત્યાં જાઉં છે ને તો
થોડા કપડાં ચેન્જ કરી લઉં. તો સાંજના દેરાણી પાસે પણ જઈ આવ્યા. મારી જે દેરાણી ઘરે આવે છે એને પણ બ્લાઉઝ સીવડાવવાના હતા, મને બધું સિલાઈ ને એવું કરાવવાનું હતું. તો સાંજે ગયા હતા તો 1.5-2 કલાક અમારો ત્યાં જ નીકળી ગયો. એટલે થોડી ઘણી સિલાઈ જે મારી કરાવવાની હતી એ બધું કરાવી આવી છું. અને પછી આવીને જો લોટ બાંધ્યો, રોટલી અહીંયા કનેક્ટ કરવા માંડી ગઈ છું. એક બાજુ ખીચડી છે એ પણ મૂકી દીધી છે. જો આ કવર છે ને એ પણ બધા ધોવાઈ ગયા છે અને સુકાઈ પણ ગયા છે. હવે કાલ સવારે છે ને જડાવી છે ને, અને સાંજે દેરાણી પાસે તમે કીધું જવાનું છે. આ બધા કપડામાં છે ને સિલાઈ ને મરાવવાની હતી તો એ બધા જો મરાવીને આવી ગઈ છું. આમાં છે ને અમુક જે આ જીન્સમાં બધી સિલાઈ નીકળી ગઈ હતી. આ પણ મારો કુર્તો છે ને સાઈડમાંથી નીકળી ગઈ હતી સિલાઈ. તો જો બધા સિલાઈ મરાઈ આવી છું ને હજી 1-2 ત્યાં મૂકી આવી છું. અને બાર છે ને છોકરાઓ ઘર પાસે રમે છે ને એનો અવાજ તમને લોકોને આવતો હશે કે નાના નાના છોકરાઓ બહુ બધા છે તો અત્યારે છે ને બધા રમતા હોય બારે એટલે એનો અવાજ આવતો હશે. ચાલો આ કપડાં છે એને પણ બધા મૂકી દઈએ. તો જમવાનું છે ને બધું જ બનાવી લીધું છે. રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ છે. વાગી ગયા છે 8. એટલે આજે છે ને હું જમી લઈશ, કેમ કે પછી મારે રેડી થવાનું છે. સાડી ને બધું પહેરવાનું છે ને એટલે વાર લાગશે રેડી થવામાં પણ. એટલે હસબન્ડને આજ કોલ કરી દઉં. હસબન્ડ આવે ને તો જો સાથે જમશું, નહીં તો કોલ કરી લઈશ. જો એને વાર લાગશે ને તો આજ મારે જમી લેવું પડશે, કેમ કે મારે રેડી થવાનું છે ને. તો પછી જો 8 વાગી ગયા છે ને 8:45નો ટાઈમ લીધો છે કે અહીંયા કને પહોંચી આવજો એમ ચોકમાં જ્યાં ઉખારણ વાંચવાની છે ત્યાં એમ. એટલે ફટાફટ જો હવે થોડુંક કિચન ને બધું સમેટી લઉં, સાફ કરી લઉં. એક્સ્ટ્રા બધા વધારાના વાસણ છે ને એ વાસણ ને બધું કરી લઉં ને એટલે એટલું બધું ઓછું. ને હસબન્ડને કોલ કરીને પૂછી પણ લઉં સાથે સાથે. એટલે પછી જોઈ ના પાડે તો હું જમી લઉં 8:15. એટલે પછી પાછા વારી વાસણ જમવાના ને કરીશ ને કપડાં ચેન્જ કરીશ ને ત્યાં 8:45 તરત વાગી જશે. તો ચાલો ફટાફટ જમી ને પછી રેડી થઈ જાઉં, પછી તમને મળું. આમાં છે ને આવી ગઈ છે કેક. આજ છે ને મારી ફ્રેન્ડનો બર્થડે છે ને તો ઉખારણમાં આજ અમારી આરતી ને છે પૂજા ને. તો પૂજા કરીને પછી ઉખારણ થોડી વાર સાંભળીશ ને પછી અમે લોકો ત્યાં એમના ઘરે જશું. એટલે કેક લઈ લીધી છે એટલે એને સરપ્રાઈઝ આપશું જઈને. તો જો નાની એવી જ લીધી છે, પછી બહુ ખવાય ને એટલે અમે લોકો એવું જ કરીએ. એ પણ લઈ આવે તો નાની જ લઈને અમે પણ એવી રીતે, એટલે પછી એ જ દિવસે જ ખવાઈ જાય એમ. જો આની અંદર છે પણ આપણે હમણાં ખોલશું નહીં, પેક છે પછી ત્યાં ખોલશું. અને છે ને ફ્રીજમાં મૂકી દઉં એટલે પીગળી ન જાય બારે. ફ્રીજ પણ છે ને આખું ભરાઈ ગયું છે. જેટલું મોટું ફ્રીજ હોય ને એટલું પૂરું જ નથી થતું. બહુ બધી અંદર વસ્તુ થઈ ગઈ છે પણ એને પણ થોડું ઘણું આડું અવડું બધું કરવું પડશે, ક્લિનિંગ કરવી પડશે. ચાલો હવે છે જમી લઉં પછી રેડી થઈ જાઉં. તો હું સાડી પહેરીને જો રેડી થઈ ગઈ છું. આજ ગુજરાતી સાડી છે, મેં એ વારી છે. આજે અમારી આરતી છે તો જો આવી રીતના એક હાથમાં ઘડિયાળ પહેર્યું છે, ઝુમખા પહેર્યા છે ને પાટલો એક હાથમાં, અને ગળામાં મેં કાંઈ જ નથી પહેર્યું. અને આંચળ મને એટલું ગમે છે પણ હમણાં હું સ્કીપ કરું છું કેમ કે વચ્ચે મારી આંખ તમને બધાને ખબર જ છે બહુ ટાઈમ હાલી હતી. પછી દેરાણી પાસે આવી ગઈ છું. એને આવીને પહેલો તો સૌથી પહેલાં મેં એને છેડો ભરાવી દીધો. અને 2 જણી ગ્રીન કલરની સાડી છે ને એ પહેરી હતી. તો તમને છે ને આ બાજુ અંધારું લાગે છે મને થોડું ઘણું, પાછી આખો લુક છે ને તમને દેખાડું અજવાળામાં. તો બસ અહીંયા કને દેરાણી જેઠાણી વાતો કરતા હતા ને એનો બસ માથું ઓરવાનું બાકી છે. એટલે પછી અમે લોકો જઈએ. તો આ સાઈડથી જો તમને દેખાડું અજવાળામાં તો ગ્રીન કલરની સાડી છે ને સાથે મરૂન બ્લાઉઝ છે ને એ મેં પહેર્યું છે. અને જો આવી રીતના કંઈક લાગું છું. ચાલો ફૂલ લુક દેખાડી દઉં ને આવી રીતના મેં કંઈક છેડો છે ને એ રાખેલો છે. એટલે બસ હવે જાણીએ આપણે ચોકમાં. અહીંયા જો અમે વહેલા જ આવી ગયા છે. જે લોકોને આરતી હોય ને એ લોકોને વહેલા પહોંચવાનું હોય તો અમે લોકો વહેલા જ આવી ગયા હતા. પણ છે ને કાલ લેટ થઈ ગયો હતો તો મહારાજ હજી આવ્યા નહોતા. એટલે બસ જો અમે બેઠા હતા અહીંયા કને આરતીની થાળી ને બધું રેડી કરીને આવી ગયા છીએ. તો મહારાજ પણ આવી ગયા છે ને બધી જો અહીંયા તૈયારી છે ને એ કરી છે ને અમારી પૂજા છે એ પણ જો સ્ટાર્ટ થઈ ગઈ છે. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. મંગલં ભગવાન વિષ્ણુ મંગલં ગરુડધ્વજ.
આપણા કુળદેવી માતાજી કુળદેવતા બધાને યાદ કરી નમસ્કાર કરજો. ઓમ શ્રી કુલદેવતાભ્યો નમઃ. તો જો કથા ઓખારણી થોડી વાર મેં સાંભળી અને પછી અમે લોકો નીકળી ગયા છીએ મારી ફ્રેન્ડના ઘરે જવા માટે. તો મેં કપડાં પણ ચેન્જ નથી કર્યા કેમ કે ઓલરેડી 10:15 ઉપર થઈ ગયું છે, એટલે કપડાં ચેન્જ કરું વળી ઘરે જાઉં તો વધારે સમય થાય, એટલે કપડાં પણ મેં ચેન્જ નથી કર્યા. સાડી પહેરીને જો જાઉં છું. તો બસ ત્યાં એના ઘરે જઈએ, સરપ્રાઈઝ આપીએ અને પછી કેક છે એ કટ કરશું. તો બસ જો બહાર આંગણામાં જ બેઠા હતા, ઘરની અંદર પણ હતા બેઠા કેમ કે હવે ગરમી થાય છે એટલે બહાર બેસવું ગમે છે. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ દીપુ. તો કેક કટ કરીને થોડા ઘણા ફોટા ને એવું બધું પડાવ્યું. તો બસ આજનો વિડીયો આટલો જ. વિડીયો સારો લાગ્યો તો જરૂરથી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.